ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્ય માટે ચાલતા આરબીએસકે કાર્યક્રમ અંતર્ગત ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ડીએલએસએસ સંચાલિત શ્રી BH પંડ્યા અને શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલના બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્ય માટે ચાલતા આરબીએસકે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ તાલુકામાં કુલ 7 આરબીએસકે ટીમ દ્વારા ભરૂચ તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓ તેમજ આંગણવાડીઓમાં વિવિધ પ્રસૂતિ ગૃહ અને બાળકોની હોસ્પિટલોમાં જઈને નવજાત શિશુ ઉપરાંત 0 થી 18 વર્ષ સુધીના બાળકો, શાળાએ જતા અને શાળાએ ન જતા બાળકોની આરબીએસકેની ટીમ દ્વારા આરોગ્ય તપાસ કરીને જરૂરી આરોગ્યલક્ષી માહિતી તેમજ જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત જન્મજાત ખામી જેવી કે જન્મજાત હૃદય રોગ, કપાયેલા હોઠ, તાળવા, ક્લબ ફૂટ, બહેરાશ વગેરે રોગોની ઉપરાંત અલગ અલગ મેડિકલ તથા સર્જિકલ સારવાર ફ્રીમાં આપવામાં આવે છે. જે અંતર્ગત આજે આરબીએસકે ટીમના ડૉક્ટર અતુલ હિરાણી, ડૉક્ટર કૃષ્ણા ગાબાણી, હેતલ હડિયા અને પ્રિયંકા પટેલ દ્વારા ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી તપોવન સંસ્કાર કેન્દ્ર ડીએલએસએસ સંચાલિત શ્રી BH પંડ્યા અને શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ દ્વારા દરેક બાળકોના વજન, ઊંચાઈ અને હેલ્થ સ્ક્રીનિંગ કરી જરૂરી આરોગ્યલક્ષી માહિતી આપી જરૂરિયાતમંદ બાળકો તેમજ હિમોગ્લોબિનની ઉણપ ધરાવતા બાળકોને ફ્રીમાં સારવાર આપવામાં આવી હતી. રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ.